વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। મિત્રો, આજે આપણે એક વસ્તુ જોઈએ એક એક્ઝામ્પલ દ્વારા કે માની લઈએ કે તમે કોઈ દુકાને ગયા અને એ દુકાનમાંથી તમે 10,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો। હવે દુકાનદાર તમને આ 10,000ના મોબાઈલ ઉપર 20% ડિસ્કાઉન્ટ આપે છે। તો હવે મિત્રો, આ મોબાઈલ માટે તમારે ચૂકવવાની રકમ કેટલી થાય? તો અહીંયા 20% ડિસ્કાઉન્ટ એ તમારે તમારી જે ખરીદ કિંમત છે એમાંથી બાદ કરવું પડે। તો આપણે શું કરવાનું કે 10,000 રૂપિયાના 20% પહેલાં નીકાળી દેવાના। તો 10,000ના 20% કેટલા થાય મિત્રો? તો 10,000 ગુણ્યા 20 ભાગ્યા 100 કરીએ, બરાબર। તો 10,000ના 20% અહીંયા તમને મળે છે 2,000 રૂપિયા મિત્રો। મતલબ કે અહીંયા તમારે 2,000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ એટલે કે વળતર મળે છે। તો તમારે વેપારીને ચૂકવવાની થતી રકમ કેટલી? તો અહીંયા તમારે વેપારીને 10,000માંથી 2,000 રૂપિયા ઓછા ચૂકવવાના છે, એટલે કે 10,000 માઇનસ 2,000 એટલે કે વેપારીને તમારે અહીંયા 8,000 રૂપિયા ચૂકવવાના થાય છે। તો મતલબ કે આ મોબાઈલ તમને 8,000 રૂપિયામાં મળે છે। તો છે ને મજાની વાત મિત્રો? તો મતલબ કે જ્યાં પણ આપણે કોઈ ખરીદી કરવા જઈએ ત્યાં ડિસ્કાઉન્ટવાળી ઓફર હોય તો પહેલાં આપણે એનો લાભ લેવો જોઈએ। તો ડિસ્કાઉન્ટ કેવી રીતે ગણતરી કરવી એ તમે આ વિડીયોમાં શીખ્યા છો મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો।